પ્રાથમિક શાળાનો 117મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો। અમરેલી તાલુકાના ઝર ગામે સ્થિત ઝર પ્રાથમિક શાળાનો 117મો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। માં સરસ્વતીની પ્રતિષ્ઠા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગ્રામજનો અને મહેમાનોએ વધાવી લીધા હતા। આ પ્રસંગે ગાયત્રી મંદિર ઝરગામના લલિયા પરિવારના સંતાનો ડોક્ટર મૌલિક લલિયા અને ડોક્ટર મુસ્કાનબેન લલિયાનું પૂજ્ય રતિદાદાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં પૂજ્ય રતિદાદા, તાલુકા પંચાયત સભ્ય નૂરભાઈ લલિયા, મંગળુભાઈ વાળા, તાલીમ ભવન અમરેલીના પ્રાચાર્ય નિલેશભાઈ ચાપાનેરી, રાજુભાઈ ભટ્ટ, ભરતભાઈ ડેર, ધારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અતુલભાઈ કથરોટિયા, બીઆરસી કોર્ડિનેટર બીચુભાઈ વાળા, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ પ્રતાપભાઈ બસિયા, માજી પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ, ઝર ગામના સરપંચ દિલાવરભાઈ લલિયા, ઉપસરપંચ મધુભાઈ દાપડા તેમજ રહીમભાઈ લલિયા, પીરુભાઈ રાઠોડ, યુનુસભાઈ લલિયા, ઇલિયાસભાઈ લલિયા, પત્રકાર ટીનુભાઈ લલિયા વગેરેનો સમાવેશ થતો હતો। પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલભાઈ સલખના દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્ય મોહમ્મદભાઈ રાઠોડ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી। ઝર પ્રાથમિક શાળામાં 117મા શાળા સ્થાપના દિન ઉજવણી નિમિત્તે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, ધારી તાલુકામાંથી બધા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ધામધૂમપૂર્વક અમે 117મો શાળા સ્થાપના દિન એની આજે ઉજવણી રાખી હતી અને ખૂબ સરસ રીતે એ ઉજવણી પૂર્ણ કરી છે। સંતો મહંતોની પણ હાજરી જોવા મળી હતી। હા, ચલાલા ગાયત્રી પરિવારમાંથી પૂજ્ય રતિદાદા અને ધારી તાલુકામાંથી ઘણા બધા રાજકીય આગેવાનો આ તકે ઉપસ્થિત હતા। ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો, ખાસ કરીને લલિયા પરિવાર, બધા જ ખૂબ જ સાથે મળી અને ખૂબ જ મહેનતથી અમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો છે કરી અને સાબિત કરી બતાવ્યું છે। સૂર્ય ભગવાનનો મંત્ર છે અને ગાયત્રી મંત્ર કરવાથી સદબુદ્ધિ, સદજ્ઞાનનો વધારો થાય છે। તો આપણે આજે આવા સરસ મજાના સુંદર કાર્યક્રમમાં જે એકવાર આપણે કાળુભાઈ અને એની ટીમને જોરદાર તાલીથી વધાવશો, એટલી બધી મહેનત કરી અને આવો કાર્યક્રમ કર્યો। ઘણું બધું વસ્તુ અઘરી છે, બધું કરવું સહેલું નથી। તો આજે બધા ગામમાંથી વધારેલા મહેમાનો, સરપંચશ્રીઓ, કોઈનું નામ ન રહી જાય એટલે બધા સમગ્ર મહેમાનો સરસ મજાની વાતો કરી રહ્યા હતા કૃષ્ણ ભગવાનની। આ તો લોક ડાયરા જેવું થઈ જાય એમ છે, એટલો સમય બટે એમ છે બધાને, સાથે સાથે પ્રોગ્રામની અંદર આ બધા એટલું બધું બોલી શકે એમ છે। તો આપણે ભગવાનને એક મંત્ર કરીએ, સમય ઓછો છે, બધાને સુખી રાખે, તંદુરસ્ત રાખે, સારું ભણવામાં હોશિયાર બને। બાળકોને આપણે એક સૈનિક સ્કૂલ છે એની અંદર તમે ક્યારેક કાળુભાઈને કહેશું બધા મુલાકાતે આવજો। એ દીકરીઓ